કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। થોડા સમય પૂર્વે અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે હોસ્ટેલમાંથી એક વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો। આપ સૌ જાણો છો એ રીતે હોસ્ટેલમાં જ્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે જતા હોય છે ત્યારે તેના માતા પિતા ખાસ ચિંતિત હોય છે। તેવામાં જ્યારે આ વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો ત્યારે આજ રોજ કચ્છ જિલ્લા કલેક્ટર કચેરીએ ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ, ભુજ તાલુકા મહેશ્વરી સમાજ તેમજ અનુસૂચિત જાતિના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે આ વિદ્યાર્થીનું મૃત્યુ થયું। આ વિદ્યાર્થીના શરીર પર કેટલાક બ્લેડના ઘા જોવા મળ્યા હતા અને તેને આત્મહત્યા નહીં પરંતુ હત્યા કરવામાં આવી હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે। તો આ જે પણ લોકો તેની પાછળ જોડાયેલા છે તેના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે એલડી એન્જિનિયરિંગ કોલેજની બહાર પણ 2 દિવસ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા, પરંતુ ત્યાંના પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। એ વિદ્યાર્થીનો મૃતદેહ જ્યારે હાથમાં મળ્યો તે જોતા સ્પષ્ટપણે જણાઈ આવે છે કે આ વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે। અગાઉ પણ એલડી એન્જિનિયરિંગના પ્રિમાઇસીસમાં 4 થી 5 આવા બનાવો બની ચૂક્યા છે, પરંતુ કોઈ જ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી। ત્યાં સીસીટીવી કેમેરા પણ બંધ હાલતમાં હોય છે, જેના કારણે આ બનાવ પાછળ કોણ સંડોવાયેલું છે તે પણ સ્પષ્ટપણે જાણી શકાતું નથી। આ બાબતે કલેક્ટરશ્રી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ઉચ્ચ લેવલે તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે આજ રોજ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। આજે કચ્છ જિલ્લા કલેક્ટર સાહેબને ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ અને કચ્છના અનુસૂચિત જાતિ સમાજ, તાલુકા મહેશ્વરી સમાજના સૌ આગેવાનો, મહિલાઓ મોટી સંખ્યામાં આજે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે અમારે તારીખ 8ના ઉર્વિન કમલેશભાઈ ચુયા કે જે અમદાવાદમાં એલડી એન્જિનિયરિંગ કોલેજમાં બીજા વર્ષમાં ત્યાં કને અભ્યાસ કરતો હતો અને એની ત્યાં કને જે રીતે શંકાસ્પદ રીતે એમની બોડી મળી અને બોડીમાં પણ એટલા તીક્ષ્ણ ઘા બ્લેડથી મારવામાં આવ્યા હતા, એ જોઈ કરીને અમને સ્પષ્ટપણે લાગે છે કે ઉર્વિનની હત્યા નહીં, આત્મહત્યા નહીં પણ હત્યા જેની કરવામાં આવી છે। કારણ કે જે રીતે એના ગળા ઉપર, એના બંને હાથ ઉપર, એના પગ ઉપર જે રીતે એને બ્લડના ઘા મારવામાં આવે છે, કારણ કે સ્વાભાવિક રીતે આપણે જાણીએ છીએ કે અગર કોઈ વ્યક્તિ ગળા ઉપર બ્લડ મારતો હોય છે ત્યારે એની પીડા અસહ્ય થતી હોય છે, ત્યારે એ કોઈ દિવસ હાથ ઉપર એની પોતાના હાથે જ હાથ ઉપર બ્લડ ચલાવી શકતો નથી કે પગ ઉપર બ્લડ ચલાવી શકતો નથી। ઉર્વિન એક કેમિકલ એન્જિનિયરિંગનો કોર્સ કરતો હતો, 2nd યરમાં હતો। અગર એને આત્મહત્યા જ કરવી હોત તો એ ગળે ફાંસો ખાઈને પણ આત્મહત્યા કરી શકત, બાજુમાં સાબરમતી નદી છે એનામાં જંપલાવી કરીને પણ આત્મહત્યા કરી શકત, કેમિકલ એન્જિનિયર છે એટલે કોઈ દવા પીને પણ આત્મહત્યા કરી શકત, પણ એવું નહીં। હોસ્ટેલના કમ્પાઉન્ડમાં જ 3જા માળે કે જે રૂમ સતત બંધ હોય છે એ બંધ રૂમમાં એની જે શંકાસ્પદ રીતે જે એની લાશ મળી છે એ લાશ જોતાં 110% અમને પ્રાથમિક દ્રષ્ટિએ જ એવું લાગી રહ્યું છે કે આની આત્મહત્યા નહીં પણ કોઈકે હત્યા જ કરી નાખી છે। અમે 2 દિવસ ત્યાં કને એલડી કોલેજની સામે ધરણા ઉપર બેઠા હતા। મોતનો મલાજો જાળવી કરીને અમે બોડીનો ત્યારે સ્વીકાર કર્યો હતો અને ત્યારે પણ ત્યાં કને સ્થાનિક યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પણ અમે લેખિતમાં દઈ આવ્યા છીએ કે આનામાં જેટલા પણ જવાબદારો છે એની સામે ધોરણસરની ફરિયાદ નોંધવામાં આવે। કારણ કે હોસ્ટેલ ત્યાં કને છે, ત્યાં કને અનલીગલી બીજા છોકરાઓ પણ રહે છે, ગેરકાયદેસર ત્યાં કને પ્રવૃત્તિ પણ ત્યાં કને થઈ રહી છે। અમને જાણવા મળ્યું છે તેમ અગાઉ પણ આનાથી 3 થી 4 વખત એ જ હોસ્ટેલમાં ક્યાંક હત્યાઓ થઈ છે। એની સાથે સાથે ત્યાં કને સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ નથી। આજે કોઈ પણ પરિવાર જ્યારે પોતાના દીકરાને સારા અભ્યાસ માટે અગર હોસ્ટેલમાં મૂકતો હોય છે ત્યારે 110% એ હોસ્ટેલના સંચાલકોની તમામે તમામ જવાબદારી ફિક્સ થતી હોય છે। ત્યારે આ કિસ્સામાં ઉર્વિન કમલેશભાઈ ચુયા માંડવી એના કિસ્સામાં પણ 110% અમને સમસ્ત સમાજને એવું લાગી રહ્યું છે, અનુસૂચિત જાતિ સમાજને એવું લાગી રહ્યું છે કે આ દીકરાએ આત્મહત્યા નહીં પણ એની કોઈકે ક્રૂર હત્યા કરવામાં આવી છે। આજે જિલ્લા કલેક્ટર સાહેબને મુખ્યમંત્રી જિલ્લા કલેક્ટરના મારફતે રાજ્યના મુખ્યમંત્રી સાહેબને અમે સંબોધીને આવેદનપત્ર આપી અને એમને રજૂઆત કરી છે કે આની તટસ્થ તપાસ કરવામાં આવે
આની સીટની રચના કરવામાં આવે અથવા તો આની CBIની તપાસ કરવામાં આવે તો આનામાં જે સાચી હકીકત છે એ સાચી હકીકત બહાર આવશે. અને જ્યાં સુધી આ પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી આજે તો કદાચ 1500થી 2000ની સંખ્યામાં સમાજ ભેગી થઈ છે. આવનારા દિવસોમાં જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને FSLનો રિપોર્ટ આવશે અને એનામાં થોડું ઘણું પણ ક્યાંક શંકાસ્પદ રીતે આ ડૉક્ટર દ્વારા કરવામાં આવશે તો સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર કચ્છમાં આ બાબતે જલદ આંદોલન અને જલદ કાર્યક્રમ કરવામાં આવશે. કારણ કે આ એક દીકરાના કારણે સમાજમાં બહુ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સમાજના દીકરાઓ આજે અમદાવાદ કે ગાંધીનગર જેવા વિસ્તારમાં સારા વિસ્તારમાં ત્યાં કને અભ્યાસ કરવા માટે પણ આજે ખચકાય છે. કારણ કે આ રીતે જો યુવાનોની ક્યાંક ને ક્યાંક હત્યા થતી રહેશે તો સમાજમાં શિક્ષણનો સ્તર ક્યાંક ને ક્યાંક ઘટતો જશે. એના માટે આજે સૌ ભેગા થઈ કરીને જિલ્લા કલેક્ટર સાહેબને, મુખ્યમંત્રીને સંબોધીને અમે આવેદનપત્ર આપી કરીને રજૂઆત કરી છે કે આની તટસ્થ તપાસ થાય, CBI તપાસ થાય, સીટની રચના કરવામાં આવે અને આ પરિવારને ત્વરિત ન્યાય મળે એવી આજે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા. મારું નામ કમલેશ ચુનિયા છે. મેં એને રજૂઆત કરી છે કે મારા દીકરાની સુસાઇડ નથી, એનું મર્ડર છે. તમે યોગ્ય અને જે જિમ્મેદાર વ્યક્તિઓ છે તેના પર તમે યોગ્ય તપાસ કરાવો અને જે વસ્તુ તમને આવેદનપત્રમાં લખી છે એનું અમને પૂરેપૂરું પૂરેપૂરું અમને કરો, ન્યાય અપાવો. તો સાહેબે અમને 100% ખાતરી આપી છે કે તમે કરી દઈશ. મારો દીકરો LD કોલેજમાં 4થા સેમિસ્ટરમાં તો 2 વર્ષ થયા, કેમિકલ એન્જિનિયર. મારી માંગણી એ જ છે કે આ બનાવ જે મારા સાથે બન્યો છે એ મારા સમાજના બીજા કોઈ છોકરા સાથે ન બને. એમાં જાગૃતતા આવે કે મેં તો મારો દીકરો ખોવાઈ દીધો, હવે બીજો કોઈ મારા સમાજનો કે બીજો કોઈ પણ વ્યક્તિ પોતાના દીકરાને ન ખોવે. ને આ જો તંત્રની આટલી ઘોર બેદરકારી આલી છે તેના પર પ્રકાશ થોડો પડે કે આમાં ગોરખધંધા થાય છે કે આવી એનું સંચાલન બહારના વ્યક્તિઓ કરે છે હોસ્ટેલનું. કે કોઈક અમને એવું સાંભળવા મળ્યું કે આ લોકો કે અમને બારે કહેતા હતા કે આ કોલેજમાં અમે જેમ કરીએ તેમ થાય, એમાં લેભાગુ તંતુઓ પણ બેઠા છે કબજો જમાવી. તો કોઈ પણ એ લોકો તંત્રને એટલી ખબર નથી કે અહીંયા બીજા અસામાજિક તંતુઓ બીજો ધંધો પણ કરે છે. ઘણી ઉણપો દેખામાં આવી અમને અહીંયા હોસ્ટેલમાં. ના અમારો ડેલીથી વાત થતી હતી, બપોરના થાય ને રાત્રે થાય. રાત્રે જે વખતે બનાવ બન્યો રાત્રે 12 સાડા 12 વચ્ચે મને જજમેન્ટ છે તેના આગળ 8:30 થી 9 વાગ્યા સુધી અમે ફોન ઉપર વાત કરી હતી. મિત્રોએ બધું મને કીધું કે કાકા પહેલે નરોસ હતો, એનો જે 1લી તારીખના એનો એક્ઝામમાં એને કોપી કેસમાં કરાવ્યો ને તેના ઉપર મને બધી વાત કરી કે પપ્પા આ વસ્તુ છે. ત્યાર પછી કે નરોસ નહોતો. પછી મને કે કાકા એ ક્યારેય પણ એવી વસ્તુ નથી કરી કે એનું ખરાબ રિઝલ્ટ છે કે એવું કાંઈ નથી કે ખોટી સંગતમાં હતો કે અભ્યાસમાં નબળો હતો, એવું કાંઈ પણ ન હતું. કોલેજ તરફથી બધો ગોલ કે અમે તમારી રિક્વેસ્ટ તમે લીખી આપો, અમે એના પર કાર્યવાહી કરીશું. મતલબ અમને એના ઉપર વિશ્વાસ જ નથી કોલેજ પ્રશાસન તરફથી.